કેમ છો મિત્રો? આજે ગાજરની રસમલાઈ બનાવીશું અને ચલતે ચલતેમાં વૃદ્ધત્વ માટેની ગયા એપિસોડની જે બાકી રહેલી વાતો છે એ વિશે વાત કરીશું. આજે આપણે ગાજરની રસમલાઈ બનાવીશું. ગાજર અંદર સુધી લાલ હોય એવા પસંદ કરવા. આપણે એના નાના નાના કટકા કરી લઈએ. ગાજર વચ્ચેથી આવું સફેદ નીકળે તો એને કાઢી લેવું. ગાજર પ્રકૃતિની એક એવી ભેટ છે જેનામાં આરોગ્યના ખજાના ભરેલા છે. ગાજરને પીસી લઈશું. એમાં આપણે થોડું દૂધ ઉમેરીએ. ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન આવે છે જે આંખના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. નિયમિત ગાજરનું સેવન કરવાથી આંખની દ્રષ્ટિ શક્તિ મજબૂત બને છે. આપણે ટોટલ 1 લીટર દૂધ લીધું છે. એમાંથી અડધો કપ જેટલું પીસવામાં વાપર્યું છે. બાકીનું દૂધ આપણે ઉકાળી લઈએ. 1 ચમચી ઘી ઉમેરીએ. 2 ચમચી ખાંડ ઉમેરીએ. પીસેલો ગાજરનો પલ્પ ઉમેરીશું. અડધો કપ સૂજી ઉમેરીએ. આ મોટા દાણાવાળી સૂજી છે. આ બધું મિક્સ કર્યા પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે. ગાજરમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ્સ ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે. પિમ્પલ્સ, રિંકલ્સ અને પિગમેન્ટેશન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ગાજર ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન તંત્રને મજબૂત બનાવે છે, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે અને પેટ હળવું રાખે છે. ગાજર શરીરમાં બેડ કોલેસ્ટેરોલ ઘટાડીને હાર્ટનું રક્ષણ કરે છે. પોટેશિયમ હાઈ બીપીને સંતુલિત રાખે છે. આને વધારે પડતું શેકવાનું નથી. ગાજરનું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. ઉપર ઘી લગાવી ઢાંકીને ઠંડુ થવા દઈશું. સ્ટીમ કરવાની પ્લેટને ગ્રીસિંગ કરી લઈએ. ગાજરમાં વિટામિન સી અને ઘણા મહત્ત્વના ખનિજ તત્વો હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. ઠંડુ થયા પછી આપણે આવા નાના નાના ગોળા બનાવી લઈએ. સ્ટીમરમાં 8 થી 10 મિનિટ માટે આને બાફી લઈએ. દૂધમાં આપણે સાકર ઉમેરી દઈએ. 2 ચમચી દૂધમાં પીસેલું ગાજર આપણે સાઈડ પર રાખ્યું હતું એ પણ ઉમેરી દઈએ. જો આ ગોળા બફાતા આકાર બદલાઈ જાય તો ઠંડા થયા પછી એને ગોળ કરી લેવા. દૂધ ઉકળીને જાડું થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈએ. અડધી ચમચી એલાયચી પાવડર, 1 ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરીએ. 1 ચમચી જેટલા બદામના ટુકડા ઉમેરીએ ને 1 ચમચી પિસ્તા ઉમેરીશું. ગોળા ઉમેરી 10 મિનિટ જેટલું બફાવા દઈશું. આપણી ગાજરની રસમલાઈ તૈયાર થઈ ગઈ છે. એને હવે ઉતારી લઈએ. મિત્રો, 50 વર્ષથી વધારે ઉંમર થાય અથવા ભલે તમે અત્યારે 50થી ઓછી ઉંમરના છો, વૃદ્ધાવસ્થા સ્વસ્થ રીતે પસાર થાય એ માટે 3 હેલ્થની પાછળ કામ કરવું પડશે.
ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ત્રીજી સોશિયલ હેલ્થ. સૌથી પહેલી ફિઝિકલ હેલ્થ, જેમાં રોજ બધા અંગો અને સાંધાઓને કસરત મળે એવો વ્યાયામ કરવો જોઈએ. એના માટે યોગાસનો અને પ્રાણાયામ સર્વશ્રેષ્ઠ છે. શરીરને પોષણયુક્ત આહાર આપો. તળેલું, વધારે ગળ્યું, અંધારું થયા પછી ભોજન લેવું કે રાત્રે 10 વાગ્યા પછી જાગવું, આ બધું જ ટાળવું. આહારમાં ઓછા ગળપણવાળા ફળો અને સલાડ વધારે ખાવા. પેકેટ ફૂડ અથવા પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ બંધ કરવા. બજારના નાસ્તા પર પ્રતિબંધ કરવો. પૂરતી ઊંઘ લેવી જોઈએ. રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવું જોઈએ. શરીર રાત્રે 9થી 12ના સમયમાં સમારકામનું કામ કરે છે અને એ સમયે જો તમે જાગતા હોવ તો શરીર મેન્ટેનન્સનું કામ સ્કીપ કરે છે. આપણી બીજી હેલ્થ છે મેન્ટલ હેલ્થ. શરીર અને મન એક જ છે. શરીર સાચવીએ તો મનની સ્થિતિ સારી રહેશે. એ જ રીતે મનને સાચવવા ગુસ્સો, ચિંતા, ભય, ઈર્ષ્યા, લોભ, અહંકાર વગેરે ત્યજવું. જેમ પેટને સારો ખોરાક આપો છો તે રીતે મનના ખોરાક માટે રોજ મિનિમમ 15 મિનિટ સારા પોઝિટિવ પુસ્તકો વાંચવાની આદત પાડવી જોઈએ. નિવૃત્ત થયા પછી કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. સિંગિંગ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખો, આર્ટ, પેઇન્ટિંગ કરો, જે તમને ગમે તેવી એક્ટિવિટી કરો. અને ત્રીજી હેલ્થ છે સોશિયલ હેલ્થ. એ માટે તમારા સમાજના કે સોસાયટીના મેળાવડામાં હાજરી આપો. ત્યાં તમને નવા જૂના મિત્રો, સગા સંબંધીઓ વગેરે મળશે અને તમને આનંદનો અનુભવ થશે. તમારા મિત્રોને રૂબરૂ કે ફોન કરીને મળતા રહો. તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે તમારી આસપાસના રહેવાસીઓને તમને મળવું ગમે. એક વાત યાદ રાખવા જેવી છે, આપના શરીરનું જે અંગ આપ વાપરો નહીં એ અંગ નકામું થતું જશે. એ જ રીતે જો તમે તમારા મનનો કે દિમાગનો ઉપયોગ નહીં કરો તો દિમાગ પણ બગડતું જશે. આના વિશે 2 થી 4 કલાકનો વેબિનાર બની શકે છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ વિસ્તારથી માહિતી મળી શકે. તો આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.